કૌટુંબિક તો આમ તો અમરેલી જિલ્લામાં પાણીની અછત ક્યાંય પણ નથી, છતાં પણ અમરેલી પાણી પુરવઠા વિભાગના કારણે કેટલાક ગામો પીવાના પાણીથી વંચિત રહે છે। છેલ્લા 7 વર્ષથી ઈશ્વરીય સુધારા યોજના નીચે અપાતું મહી નદીનું પાણી નદીઓની માફક વહી રહ્યું છે, જેના કારણે મોટા ગોરખવાડા, નાના ગોરખવાડા અને સોનારી લાપાટિયા, ચાંદગઢ સહિતના 5 ગામો પાણી વિના વલખા મારી રહ્યા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ નથી, ત્યારે તાત્કાલિક આ 5 ગામોમાં પાણી આપવામાં માંગ પણ ઉઠી છે। અમરેલી સાવરકુંડલા રોડ ઉપર છેલ્લા 7 વર્ષથી મયપર યોજનાની પાઇપ 2 કિલોમીટરના અંતરમાં તમામ જગ્યાએ લીકેજ થઈ રહ્યું છે। પીવાનું પાણી નદીઓમાંથી માફક વહી રહ્યું છે અને 100 વીઘા જેટલી ખેડૂતોની જમીન પાણીના ગરકાવ થઈ ગઈ છે। પરિણામે ખેડૂતો 7 વર્ષથી આ જમીનમાં કોઈ પણ પ્રકારની વાવણી પણ કરી શકતા નથી અને દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે। મીડિયાના અધિકારીઓને પણ સવાલો પૂછે છે, પણ પાણી પુરવઠા વિભાગ કેમેરા સામે આવવાથી પણ ડરી રહ્યા છે। કોડિયા ડેમમાં પીવાના પાણીનું રિઝર્વેશન છે, તાતરવડી એક ડેમમાં પીવાના પાણીનું રિઝર્વેશન છે અને રાયડી ડેમમાં પીવાના પાણીનું રિઝર્વેશન છે। હાલમાં કોઈ પણ પ્રકારની આગામી ઉનાળાને લઈ પીવાના પાણીની મુશ્કેલી થાય તેવું છે નહીં। તમામ ડેમોમાં આપણે પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। અમારે રસ્તાની રામાયણ છે, પાણી નર્મદાનું પાણી છે એ આખી શેત્રુંજી પુલથી તે ગોખરવાડા સુધી લાઈન આખી તૂટી ગઈ છે, કોઈને પીવા પાણી મળતું નથી। આજે એને 15 દિવસ તો હચોડું મળ્યું નથી કોઈને પીવાનું પાણી, અને અમારે કોઈ ખેતર જવા માટે કોઈ આવતું નથી। પાણી ભર્યું હોય એમાં શરાબ રહે, ગમે જનાવર રહે। અત્યારે તમે હાલમાં જો ઉનાળામાં પાણી ભર્યું છે, ચોમાસાનું કોઈ પાણી છે નહીં। અને ઉપર રિક્વેસ્ટ કર્યું કે રિપેર કરશું ને કરી નાખશું ને તમારો ફોન આવ્યો હતો ને એવી રીતે જવાબ દે છે। અને કોઈ પણ રાજકારણી ગામમાં આવે તો કે અમારું કામકાજ હોય તે કહેજો, એવી રીતે પૂછીને અમને વૈયા જાય છે। બરાબર, હવે આ પાણીમાંથી અમને પાણી બંધ કરો એટલે અમારે તમારો આભાર માની